रण जाज काटा जने को कर्ज कापी करुणा की मुझ पर किनी में जो खोटा बड़ा तना थई गई आनंदनी लीला ए आवी जाने महात्मा मुरदास माटे गधेड़ो मंगायो एवं एक महापुरुष थी गया संत पुरुष महात्मा तुकाराम एमनी माथे पण एक आवुं कलंक आवेलुं गामना लोकोए गधेड़ा माथे बेसाड्या पण एमना धर्मपत्नी हता ने घेरेथी आखा गाममां फुलेकू फेरीने पाछा घरे आव्या महात्मा तुकाराम हामું જોઈને धर्मपत्नी कहेशे ओम तो तमे भक्तिना दावा धरावो छो भगत बनी गया छो ना वो काम करूं तो गधेड़ा माथे बेहवानो वारो आवे ने महात्मा तुकारामजी ने हमू जोईने कहेशे गांडी आ जगतनो गधेड़ो छे मारे माटे गधेड़ो नथी आ गरुड़जी छे भगवान विष्णुए मारे आटो गरुड़ मोकल्यो तने न देखातुं आंखी घड़ी वार बंद करीने जोजी घड़ी वार आंखी वीचीने एना धर्मपत्नी जे जोयुं तो गरुड़ माथे बैठेला जगत ने भगत ने ओम मेल न हो समझी न सके ए महात्मा मुरदास जी कैसे हजी आ कटारी कोई ना कयामा नहीं आनी ने धार ए घायल करी गई पांजरू निकली गई आलम पार को प्राणिया न कर जो नुगरा है रे ए बेड़ी दे जो मां मुडवा बेडली उतारी जो वाला अविभाव
આ કટારી કોઈના કયામાં નહીં નૈયાણી નહીં ધાર ઘાયલ કરી ગઈ પાંજરું અરે વાના નીકળી ગઈ આલમ પાર પેલી કટારી વૃક્ષા કીધી બીજી ના માર્યા માર ત્રીજી ત્રણ ભૂન માં રમી ચોથી એ વિદ્યા મારા પ્રાણ પ્રાણ વિધાના પ્રીત મધાણી દેખાડ્યો દસમો દ્વાર પૂછીએ કૃષ્ણજીને વિનવું અરે મારી સુરતામાં લઈ લ્યો વાલીડા जीवन साहिब के महात्मा मुर्दास जी ने वायका जगत में फैलाई गई जाम साहेब जामनगर दरबार महात्मा मुर्दास जी ना शिष्य एमने एवं नक्की कर्યું કે આપણે બીજા ગુરુ મહારાજની ધારણા કરી બીજા ગુરુ મહારાજની કંઠી બાંધી એની ખબર મહાત્મા મુર્દાસજીને પડે છે કોઈ સેવક સમાચાર આપે બાપુ जाम दरबार तो अपनी कंठी तोड़ी नाखे छे अने बीजा गुरु महाराज नी कंठी बांधी महात्मा मुर्दासजी के मारो सेवक से समझू दरबार से ने राजा से एने खबर नहीं हुई कि आवी गाड़ी में बेही लावा स्टेशन आडा आवे महात्मा मुर्दासजी जामनगर जाए दरबारगढ़ थोड़ोक नजीक रहेशे एक मरेलू बिलाड़ू पीड़तो रस्ता में अंचला में बिलाड़ा ने वेटी लीधु भेड़ू लई लीधु सभा आकड़े ठठ भरी से कंठी बदलवानी विधि चालू से ताम आत्मा आवी उभा रह्या छे आखी सभा चक थगी जोई आ जेनी वायका फैलाय छे ई महात्मा मुर्दास छे जाम दरबार अवळू फरी जाय छे महात्मा मुर्दासजी के दरबार अवळू फरोमा मारे बे शब्दों तमने केवा छे बस ए माटे हूँ आव्यो छुं जे तमे नवा गुरु महाराज धारणा करवाना छो ने एमने बोलावो मारी सामे बगलमांथी मरेलो बिराड़ू काढीने मूक्युं बापूजी कीधुं के आमां एमने केवा सजीवन करी हवे ए शक्ति तो कोई बात त्यां हती नहीं जाम साहेब महात्मा मुर्दासजीना पग पकड़ी बापू आपनी लीला से आप समझावो
પાણીની જારી મગવી, ત્રણ અંજરી મારી મીંદડા માથે જગત જોવે એમ બિલાડું બેઠું કર્યું. જામ દરબારે અમરેલી દરબારને ખબર મોકલાવી, જલ્દી તમે વાજતે ગાજતે ત્યાંથી માણસોને મોકલો અને અહીંયા મહાત્મા મુરદાસજીના વાજતે ગાજતે સામૈયા કરીને પાછા અમરેલી લઈ જાઓ. પાછા મહાત્મા મુરદાસજીને અમરેલી લઈ આવે છે. 2-5 દિવસ આ મહાત્માજી કીધું, ભાઈ હવે સમાધિ ગળાવો વાળા. બધાય માફી માગે છે, બાપુ કઈ ક્ષમા કરો, ભૂલ થઈ તો માફ કરો. નહીં ભાઈ, જગતમાં હવે જીવાય નહીં. આજે તો બિલાડું બેઠું કર્યું, મારા ઠાકરને મેં અહીં ધક્કો કરાયો. કાલે માણસો મારી પાસે મયત લઈને આવશે, મરદા લઈને આવશે, તો એને કેટલાક ધક્કા કરાવી શકે. એટલે મારી સમાધિ ગળાવો. ગામમાં પાલખી ફરે છે. 5-25 આત્માઓ મહાત્મા મુરદાસજીની પાલખીને જોઈને પાછા ફરે છે. સેવક સમાજ પૂછે, કેમ ભાઈ તમને પાછા કેમ ફરી જાવ છો? જવાબ આપે કે એને અમને અપશુકન થાય છે, અમે સારા કામે જઈએ છીએ, મારી દીકરીનું આણું વારીને જઈએ છીએ. એ ચર્ચા હાલે છે વાતચીતની. એમાં મહાત્મા મુરદાસજીએ મૃતદેહમાંથી પાલખીમાં આંખ ખોલીને વાત કરે છે. ભાઈ તમે શું વાત કરો છો? ધીમે ધીમે રૂપિયા ભેગું કરો ને આ ભેગું કરો, બે ભેગું કરો. 2-5 જણા ખાલી જો ને વહીવટમાં. મહાત્મા મુરદાસજી કહે છે, ભાઈ તમે શું વાત કરી રહ્યા છો? બાપુ આ 5-25 આત્માઓ છે ને તમારા અપશુકન થાય છે. મારા અપશુકન? કોને અપશુકન થાય છે? એક દીકરીને આણું વારીને લઈ જાય છે. બાપુ બોલાવો અહીંયા. દીકરીને બોલાવે છે, માથે હાથ ફેર્યો બાપુએ. કીધું, બેટા તું ક્યાં જાશો? બાપુ મારું આજે આણું છે ને હું મારા પિયુને મળવા જાઉં છું. બેટા હું પણ મારા પિયુને મળવા જતો હતો, પણ દીકરી આજે તું જઈએ ને કાલે હું જઈશ. કાલને થપાટ મારી દીધી, કાલે આવજે પાછો, આજ નહીં. આપણા મહાપુરુષોની તાકાત, આપણા સંત પુરુષોની શક્તિ. મહાત્માજી કહે છે, સાચા સદગુરુ સેવી યુગ તેજા દવવીર, એ મન પથ્થરને પાણી કીધું કીધું છે જેને નિર્ભેરું, અને મને કીધું છે નિર્ભેરું જ નહીં. કટારી ભજી જો પ્રેમની નકી બતાયા નામ, રામદાસ વચને મુરદાસજી બોલ્યા, ગુરુએ ઠીકતા બતાયા. જુઓ આવા ભજવા